દેવદિવાળીના પાવન પર્વ તેમજ કાર્તિકી પૂનમના દિવસે કલોલ તાલુકાના છત્રાલ ગામે આવેલ જીઆઈડીસીમાં અમદાવાદ મહેસાણા હાઈવે છત્રાલ પુલ પાસે નવનિર્માણ પામેલ ન્યૂ લાઈફ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનો વિધિવત રીતે દેવી દેવતાઓના પૂજન વિધિ તેમજ સાધુ સંતોના આશીર્વાદ સાથે આ હોસ્પિટલનો શુભારંભ થયો છે। હોસ્પિટલનો શુભારંભ કરવાનો હેતુ અમદાવાદ મહેસાણા હાઈવે તેમજ કડી છત્રાલ હાઈવે પર દિવસે દિવસે ટ્રાફિક જામની સમસ્યા વધી રહી છે અને તેવા સમયે દર્દીઓને તાત્કાલિક સારવાર માટે કલોલ ગાંધીનગર અમદાવાદ સુધી પહોંચતા વિલંબ થાય છે। આથી આવા દર્દીઓને સમયસર ઇમરજન્સી સેવા નજીકમાં જ ઉપલબ્ધ કરવાના હેતુથી આ હોસ્પિટલનો શુભારંભ કરવામાં આવ્યો છે। તેમાં આ સમાજસેવક અને આ હોસ્પિટલના સંચાલક ચંદનજી રાજપૂતે જણાવ્યું હતું। છત્રાલમાં ન્યૂ લાઈફ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનો અમારો પહેલા બ્રાન્ચ ખાતરા ચોકડી ઉપર છે। અમે છેલ્લા 2021થી ત્યાં સેવા આપીએ છીએ। તેમાં દર્દીઓને એવા સેવા આપીએ કે અમારા હોસ્પિટલમાં દર્દીઓ આવ્યા પછી એમના જોડે એકવાર પૈસા હોય કે ના હોય એ દર્દીઓનો મારા હોસ્પિટલ ઉપર કીધેલું છે કે દર્દીઓનો સેવા કરવાનું સેવા ભાવથી। અમારી આ બીજી શાખા અમે આજે એનો ઉદ્ઘાટન કર્યા। અહીંયા અમારા 2 એમ્બ્યુલન્સ છે। 15 કિલોમીટર સુધી એમ્બ્યુલન્સ ફ્રી દર્દીઓના। કોઈ પણ દર્દીઓનો અડધી રાતે તકલીફ હોય ટોલ ફ્રી નંબર ઉપર રિંગ કરશે એમને 15 કિલોમીટર સુધી એમ્બ્યુલન્સ ફ્રી મળશે। અહીંયા અમારા બધી સુવિધાઓ હોસ્પિટલમાં છે। વિજય બહાદુરસિંહ રાજપૂત। હા, ચંદનસિંહ, અત્યારે જે તમારી નવી હોસ્પિટલનો જે આજે શુભારંભ કરવામાં આવ્યો છે તો આપની હોસ્પિટલમાં શું સુવિધાઓ છે? અમારી જે હોસ્પિટલ છે ન્યૂ લાઈફ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ છે। મલ્ટી સ્પેશિયાલિસ્ટમાં ટોટલ ફેસિલિટી આવી ગયા। જે શુભારંભ કોના હસ્તે કરવામાં? અમારા એક મહારાજાજી આવ્યા છે, રામ મંદિરના છે, યુપીના છે, ત્યારે ધંગંદ્રાથી આવ્યા છે। તો જે આ હોસ્પિટલ જે લોકોની સેવામાં આજે તમે ખુલ્લી મૂકી છે તો એને કઈ રીતે લોકો વધુ આવે તે માટેનો પ્રયાસ છે? અમારા જે હોસ્પિટલ છે અહીંયા છત્રાલ જીઆઈડીસીમાં અમે બનાવ્યા। હાઈવેથી નજીક અમારી હોસ્પિટલ છે। મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ છે। ટોટલ સારવાર છે। અમારી એવી આશાઓ છે કે અમારા જે પણ અહીંયા દર્દીઓ છે એનું અહીંયાથી બહાર ના જવું પડે, દૂર ના જવું પડે। કેમ કે અહીંયા રાત્રે એવી પરિસ્થિતિ બને છે જીઆઈડીસીથી બહાર જઈએ આપણે તો કલાક અહીંયા રોકાવું પડે। પેશન્ટ બહુ હેરાન થાય છે। તમે એવી ફેસિલિટી અહીંયા રાખ્યા કે કોઈ પણ દર્દીઓનું હવે છત્રાલથી બહાર જવું ના પડે। કેટલો સ્ટાફ અંદર કામ કરશે? અમારે ત્યાં ડૉક્ટર ટીમમાં 12 ડૉક્ટર ટીમ છે। ટોટલ 15 સ્ટાફ છે। 25 જણાનું અહીંયા ટીમ અવેલેબલ રહેશે। અમારા ભાગીદાર છે અમિતભાઈ, રાહુલભાઈ, એ લોકો પણ એમડી ફિઝિશિયન છે। આપની જે હોસ્પિટલનો જે એમ્બ્યુલન્સની સેવાની આપને વાત કરી કે 15 કિલોમીટર સુધી ફ્રી સેવા આપશે તો એનો ટોલ ફ્રી નંબર શું છે? એનો ટોલ ફ્રી નંબર છે 9313446739। તો આ સેવા સુવિધાઓ માટે જે આ લોકો તમારી સાથે એના માટે કોઈ ખાસ જાહેરાત કરી છે? જાહેરાત આપ બધા મીડિયા ભાઈઓનો માધ્યમથી હું આનો જાહેરાત કરું છું। 15 કિલોમીટર સુધી અમે એમ્બ્યુલન્સનું ફેસિલિટી ફ્રી આપી છે। છત્રાલ જીઆઈડીસીના છે કેમ કે અહીંયા ટ્રાફિકના બહુ ઇસ્યુ હોય છે। મારું નામ ડૉક્ટર અમિત છે ફૂલ ટાઈમ તરીકે અહીંયા પ્રેક્ટિસ કરવા કરું છું। અને આ હોસ્પિટલમાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તરીકે આપણે અહીંયા શરૂ કર્યો છે। આમાં મેડિસિન, સર્જરી, ગાયનિક વિભાગ, પીડિયા વિભાગ, નાક કાન ગળાનો વિભાગ, દાંતનો વિભાગ, બધા વિભાગના સ્પેશિયલિસ્ટ ડૉક્ટર એમના શેડ્યુલ પ્રમાણે બધે ઉપસ્થિતિ આપવાના છે અને દર્દીઓ માટે આ બહુ સરસ શરૂ થવાથી આ વિસ્તારના લોકોના સગા સંબંધી દર્દીઓને નજીકમાં જ અલગ અલગ રોગોના નિદાનનો લાભ મળશે તેમજ તેઓને અલગ અલગ રોગના નિષ્ણાત ડૉક્ટરો પણ સરળતાથી આ હોસ્પિટલમાં ઉપલબ્ધ થશે તેમજ મેડિકલ સ્ટાફ તેમજ અન્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ થશે। આ હોસ્પિટલમાં સેવા આપતા દર્દીઓ માટે 15 કિલોમીટર સુધી અમારી આ હોસ્પિટલની ફ્રી એમ્બ્યુલન્સ સેવા પણ શરૂ કરવામાં આવી છે તેમજ તેના માટેનો મોબાઈલ નંબર પણ જારી કરવામાં આવ્યો છે।
આમ અમારી આ હોસ્પિટલમાં તાત્કાલિક લોકોને સારવાર મળી રહે તે હેતુથી તમામ સુવિધાઓથી સજ્જ કરવામાં આવી છે. તે હોસ્પિટલમાં 24 કલાક અલગ અલગ રોગના ડૉક્ટર, નિષ્ણાતો તેમજ મેડિકલ સ્ટાફ તેમજ ઇમરજન્સી સેવાઓ પણ ઉપલબ્ધ રહેશે. શરૂ થયેલી આ સુવિધાને લોકોએ આવકારી છે. તેમજ આ હોસ્પિટલના શુભારંભ પ્રસંગે કલોલ નગરપાલિકાના પ્રમુખ શૈલેષભાઈ પટેલ, નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રકાશ વરગાડે તેમજ અગ્રણી નેતા શૈલેન્દ્રસિંહ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને સંતો મહંતો તેમજ આ મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિધિવત રીતે આ હોસ્પિટલનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આમ કલોલ તાલુકાના છત્રાલ ગામે નવનિર્માણ પામેલ ન્યૂ લાઈફ હોસ્પિટલ જેની સેવાઓ લોકોને વધુ મળી રહે તે માટેના તમામ પ્રયાસો અમારા મેડિકલ સ્ટાફ તેમજ ડૉક્ટર દ્વારા કરવામાં આવશે તેમ ચંદનજી રાજપૂતે જણાવ્યું હતું. મહેન્દ્ર રાવળનો રિપોર્ટ, યુક્રાંતિ લાઈવ ન્યૂઝ, ગાંધીનગર.